દસે આજ તો મેચ રમવાનું મોડું થઈ ગયું. હોય યાર તમે યાર મોડું કરાયું યાર, ઝઘડો નતો કરવાનો, મેચ રમવાનું ઝઘડો કરે ને એટલે મોડું થઈ ગયું આપણે. એટલે દસે આ રોજડો ચોઈ સળે એટલે રોજડો ખેતર બગાડ છે બસ એનું, આપણે રોજડો કાઢવા નહીં. એટલે આ નથી કાઢવા કેમ? તને ખબર નહીં વસી ગોમમાં માથા ભારે એટલે માથા ભારે શોખ રહે પણ એનું ખેતર બગાડ છે લ્યા રોજડો. એટલે આ તરો આઠમ હતી ને હા તાની કોઈ સાર નથી લેવા દેતી. એવું? હા અને તું ઓભળ એને ચેટલા માર્યા હતા એમ? આ તો ઓભળ. એટલે આ ચોરી કરે ઘણો ટાઈમ થઈ ગયો છે. મારા બે મોણસોય હાવ નકમા છે. ચોક મોટો હાથ મારવો પડશે. એક તો આજ તો ધરોઆઠમ છે અને ડોશીએ ઘરે તગડી મેલ્યો છે. હવે મારે ચોક તો કોઈક મોટો હાથ મારવો પડશે. હવે આજ કોઈક ચોરી કરવી પડશે મારે. એટલે શું બોલો છો વિશાલભાઈ? કોઈ નહીં, આજ છે ધરોઆઠમ અને હમણાંથી કોઈ મોટો હાથ માર્યો નહીં. એટલે હવે આપણે ત્રણ જણા ભેગા થઈને ચોક મોટો હાથ મારવો પડશે. એટલે પણ હાથ આવા દાડા દીવે તો આ તારે કચ્ચીઓ હાથ પગ ભાજીમાં મારશે. ના ભાજી ગયા પણ હે ને ચોરી તો કરવી જ પડશે. ઘણો ટાઈમ થઈ ગયો અને છે. ચોરી શાની કરવી? સારની સારની ચોરી? હોવે જ ને તો. એટલે આ તમે અમને સાર વઢાવશો? હવ તમે બે જણા કોમ શું આવશો? તમને બેન રાશિયા શું લેવા? સાર વઢાવશો અમને દેવા? હોવે જ ને તાણી. સાર વાળવી પડશે. એ વાત સાચી. આજ કરો આઠમ તો સાર વેચાઈ જાય ને તો તાણી તો ચોક ચોક શેતર ગોતો કે તમે ખેતર તો વળી ગોતવાનું ચો હે. તો આપણે વાટમાં એક રસ્તામાં પડે ને ખેતર ઓવો એવી સારું ભીએ જોઈએ ને તું. ઓવો હમણે વરસાદ છે એટલે લીલી સમ સાર છે ને બસ તો મોટે ઈ મોટે છે આપણે. નહીં મોટી મોટી સારે હવ. છે. દાડે ચોરી કરશે ને તોય દેખા નહીં મોય. એમ તો અને ભાઈ બાર નીકળી જાય કે નહીં વેચવા. એવું તો હડો સાર લેવા હાલો તાણી. હડો. અને સાર શું હાથથી વાટશો? દાંતેડું કોણ લાવશે? હું લેવા જાય ત્યાં ફટોફટ દાંતેડું લેતા આય. કાકા બોલ ટેકું. પેલા લેબડાને જે ટિફિન વેચ્યું હે જો જમવા હું જવાનું ઘેર. ઓલા હોમે લેબડે હા અને હું જાઉં ઘેર. ઘરે જો જાય વઈ રે કે એ કાકા શું રજાને દાડે તમે તો હેરાન કરો. તો પછી દૂધ ખાજો તાણી. લાવો ઉભા રહો તમે ખાઈને આવો. ના ના જાહેર હવે તને હેરાન નહીં કરવો. હું આજે ટિફિન લઈને આવ્યો. અને શું બનાવ્યું રે? ખાવાનું શું લાવ્યું રે? બટાકાનું શાક ને રોટલી. અલા બટાકા શાક ને રોટલી જોવે છે, કોઈ બીજું મળતું જ નહીં. શાક બીજી ના આવે ઘરેથી. ઓલી ભેંસનું દહીં તો પડ્યું તું. એ આવે કાકા કોણ ભાગે દઈ. પહોંચેડ તો હવે. લ્યા સાર તો જબ્બર ઊભી છે હો. બહુ સાર તો સારી છે પણ તમને ખબર આ શેતર કોનું છે? કોનું છે? લા વસંતભાઈ નું છે. તે હોક માથા ગમે ભારે છે તેનું. ઈરા ગામમાં. એવું છે? એટલે હાથમાં આવી ગયા ને માર ખાઈને મરી ગયા. પણ આપણે તો હાથમાં આબુ છે. આપણે ખાલી સાર લઈને અહીંથી બારોબાર નીકળી જવાનું છે. એવું? હોવે. તમે અડધા આબાઈ વાળો, અડધા આબાઈ વાળો, અડધા માર પાછળ આવો. એટલે આ દાંતેલું પણ એક છે. એટલે આ મૂર્ખો તને ત્રણ દાંતેડા લાવવાનું કીધું તું. હવે 3 જણા હા, 3 દાંતેડા ના લાવો હોય. મને એક જડી તો હું એક લઈ તો વાઢ હેડ. લો તાન. હું તો વાઢશું, હું તો બોસ છું. હું હોય વર છો તમારે બેન વાળા ફરતી વાઢવાની છે. બોસ એટલે ચોરી કરો તો તમારે થોડી વટાવી તો પડશે હો ભાઈ. હા એ તો હું ટેકો વાટતે નહીં કરાયો. આવડતી કદી. આવી ચોરી ચો કરી? પહેલી વાર ચોરી કરે આવી. હું શીખવાડું. હડો ફોન હાલ દાંતેડું તને હાલ પછી વાઢાવું. હેડ ફટોફટ. વર રાખજો કોઈ આવે ના. આ વાઢતે તો આવડે છે ને પાછો ના પાડતો તો. એટલે આ વિશાલભાઈ ડોસી છે ને વઢાઈ શીખી ગયો. બરોબર છે. આમ ન્યાસેથી વાડ એકદમ ન્યાસેથી આમ. આપણે આ વરસાદ પડે ને તે મારે એક કામ થઈ ગયું ને કે આ છોકરો મૂર્ખો પોણીએ લઈને નતો આવ્યો. હાથ છે ને ધુવા. હવે આડો જગ્યાએ જવું પડશે ને કે કોક તો ગમે ત્યાં સાર તો ચોરી કરી જ જાય. ઓ મારા ઓળશા આ જે ધોળા બગલા દેખાય રી? ના ના આ તો ધોળા ચો રી. 3 કલરના બગલા હી. ઉભા રહો આની હું ધૂળ કાઢી નાખું છું. એટલે સાર ખોબ થઈ ગઈ. એટલે જેણે કેટલી મેચીને આવ્યા તમે આગળ? હું તો વાઢી વાઢીને થાચો. 3-4 ભારત મોએ કરે ફરા. એટલે આ તો બરોબર છે. હવે જોગને વેચ્યા ભરી હવે સાર. આ તો હવે કોઈ પરેશાન કરો.
હવે વાની તું પથારી ફેરવે છે અલ્યા એ મારા વડે ઊભા થો અલ્યા કોને પૂછીને તમે સાર લેવા સાઈડમાં ઉભો રે ભાઈ સાઈડમાં ઉભો રે અલ્યા કોને પૂછીને સાર લેવા આયા તમે આ ગોમો પારે છે આર્યો વસલો આર્યો હીરો હે એવું છે? ખેતર હે. તમને ખબર નહીં મારું નામ છે વસન અને હું હાવ વગર શરમો કોઈની શરમ હું ગતુંય નહીં વેઠતો અલ્યા પણ આજ તો આ ધરો આઠમ હતી ને એટલે ધરો આઠમ હતી એટલે કોઈ મારા ઘરે નથી તમારે એકલા ઘરે હતી એ બોસ તમે કોકો અમારા બોસી અમને વઢવરાઈ શું તમે કહું હોય સાર ને. વાઢવા લાયા તમારે તમારો તમારા બોસને પેલા તમે આ સાર લેવા કોને પૂછીને ભેડા પૂછવાનું શું હોય સાર મોટી હતી વાઢવા આવી એટલે ગયા તમારા બાનું ખેતર છે ખેતર તો ગમે તેનું રહ્યું વાટમાં હતું વાઢવા આવી ગયા એના વળી માટે મહેનત કરવી પડે સાર માટે ખેતરમાં તમારા ખેતરમાં કોઈ વાવતા નહીં અને બીજા ખેતરમાં સારની ચોરી કરવા શરમ નહીં આવતી આ તો વરહાદથી હાથે પાચ્યું છે અને બૈરા કે એટલે સાર લેવા આવી ગયો છો આમ તો કદી દેખાતા નહીં ગમો અને સારી રીતે મિલિંગ જો એમને એમ અને તમે સાર લેવા આવ્યા છો ને પણ હવે તમને સબક તો શીખાવવો જ પડશે અલ્યા બોસ પણ હા. ખબર નહીં કે આપણે ચોરી કરવા આયા સાચી વાત છે તો આપણે ચૂપચાપ નીકળી જઈએ સાર ભલે પડી હા, જાય સાર તો આપણે ભલે પડીએ જ, ચૂપચાપ નીકળી જવાય ખબર પડશે ને તો મારશે એ જો હેડ્યા રો હવે અમે જા નહીં તમારે સાર લઈ જાય રાખો ઉભા રહો તમારે કે તમને ઢોર પાક તો હાલવો જ પડશે તમે જો ઉપડ્યા રહો આ બધા દિવાળી શું છે ઢોર પાક આ ઢોરતા જ આ નહીં ઢોર પાકી તો હમણાં તમને હાલવું એટલે તમને ખબર પડશે એટલે ઉભા રહેજો હા? વળી શેનો ઢોર પાક હાલે હોય. મને એવું તમે લાગે આવી રીતના કોઈને પૂછ્યા વગર કોના ક્ષેત્રમાં ફેઈ ગયો સાર લેવા તો કોઈ તમને ઢોર પાક ખાધા વગર જવા દે ઢોર પાક ઈ અમને નહીં ખાવા ઈ તમારે એ જેવો મારા તમે ખાઈ લેજો. હોય. પણ આપણે પેટ ભરેલું છે સારે હવે. ભરીને ખબર ખાઈ ખાય નાખીને આપણે તો. ઓલા બનાવીને વહેલા ખવડાવ્યો છે મુએ ઈ તો બનીને ખાવા તમને મજા આવશે ઢોર પાક ખાવાની અમારે નહીં અમારે ખાવા સાર જોતી એટલે નહીં, નહીં. સાર તમે બહુ રાખો. સારું ખાવાનું જ નહીં ને હા એ સારું ખાવાનું જ છે બોસ આ ગોમડા ભાષા હે આ ઢોર પાક લગભગ તો આપણે પંચીને ખાવાનું હશે લગભગ એવું છે? મારસી આપણને. આપણે મારસી હમણાં તો ધોઈ તો આપણે હવે નીકળીએ. ના, ના. તમે જાઓ હવે અમારે. અમારે નહીં અમારે ખાવા અમારે નહીં તમે ખાવા સીધા ઉભા રહો તમે મારા ક્ષેત્રમાં કોને પૂછી સાર લેવા ફેરા હતા એ તો સાર હારી વાળી હતી એટલે નીકળી. કોને પૂછી મારા ક્ષેત્રમાં આયા વળી મારા ક્ષેત્રમાં આયા તો પગ ભાજી નાખ્યો આજ તો ખાલી છોડ જ છું નીકળો અલ્યા વસંતભાઈ અને તમે તો કોક એટલે વાત કરતા હતા ને બેઠા સાર વેસી મારવાની એવી કોક વાત કરતા હતા અલા ઈ તો અને સાર પાછા વળી કહો કે સાર અમે વાડી નહીં અલા એલા માર જા રે મને જવા દો તમે દેખો હવે મારા ક્ષેત્રમાં વળીને ફેંતા ના અમુક અલ્યા અને દાંતેડું લઈ ગયો તમારું હડપ હડો જલ્દી તારે વસઈ આવું કર્યું તે તો શું હવે વાત તો સાચી છે પણ હવે પેલી કહેવત નહીં કર ભલા તો હોગા ભલા આપણે તો એવું મન રાખાય અને આપણે એને રોજડો કાઢી નાખે એટલે વસઈ પેલા નહીં કહેતા વાતે ને વાતે જો હશે વીરની મેર તો થાય લીલા લેર તો આપણે છે ને વસઈને રોજડો કાઢી નાખે ને એટલે વસઈને લીલા લેર થઈ જાય અને આપણે વીરની મેર થઈ જાય તો હડો હડો તાણે આપણે રોજડો કાઢી નાખે હવે